નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજનાની આત્મનિર્ભર બનેલું ઇટવાડનું શ્રી ગણેશ સખી મંડળની બહેનો ગાયના છાણમાંથી ધૂપ અને કોડિયા બનાવી રોજગારી મેળવી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અનેક યોજનાઓ કાર્યરત છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનને પણ એ જ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે, જેનો હેતુ ગ્રામીણ ગરીબ મહિલાઓને સશક્ત બનાવવાનો અને તેમને સ્વરોજગાર તરફ દોરી જવાનો છે. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ઇટવાડ ગામમાં ડે NRLM યોજના અંતર્ગત શ્રી ગણેશ સખી મંડળની રચના કરવામાં આવી હતી. આ મંડળને ₹30,000ની રિવોલ્વિંગ ફંડ સહાય અને બેંક મારફતે ₹1.50 લાખની લોન પ્રાપ્ત થઈ છે. આ સહાયથી બહેનો પોતાનો વ્યવસાય શરૂ કરી વોકલ ફોર લોકલની વિચારધારાને જીવંત બનાવી રહી છે. મંડળના સભ્યોએ દર મહિને ₹100ની બચત કરીને યોજના હેઠળ ધિરાણ મેળવ્યું છે. આજે ઇટવાડ ગામની મહિલાઓ ગાયના છણમાંથી ધૂપ અને કોડિયા બનાવી રોજગારી મેળવી રહી છે. ગાયના છણમાં દેશી ગાયનું ઘી, કપૂર, કાળા અને સફેદ તલ જેવા પ્રાકૃતિક ઘટકો ઉમેરીને બનાવેલા કોડિયા ઘરેલું અને પર્યાવરણ મિત્ર છે. આ કોડિયા બળતા હાનિકારક ધુમાડો ઉત્પન્ન કરતા નથી, પરંતુ વાતાવરણ શુદ્ધ રાખે છે અને શરીર માટે પણ આ લાભદાયક છે. શ્રી ગણેશ સખી મંડળની સભ્યા શ્રીમતી જયરાજબેન રાઠોડ જણાવે છે કે છેલ્લા 1 વર્ષથી આ બહેનો ગાયના છણમાંથી ધૂપ અને કોડિયા બનાવી રહી છે. સાદા કોડિયાનો ભાવ ₹50, જ્યારે વિશિષ્ટ મિશ્રણથી બનેલા કોડિયાનો ભાવ ₹80 છે. હાલમાં અનેક ગામોમાંથી ઓર્ડર મળી રહ્યા છે, જેનાથી મંડળની બહેનોને સતત આવકનો સ્ત્રોત મળી રહ્યો છે અને તેમની આત્મનિર્ભરતા વધી રહી છે. ડેસરના ક્લસ્ટર કોઓર્ડિનેટર શ્રીમતી ભાવનાબેન ભોઈ, જે છેલ્લા 5 વર્ષથી ડે NRLM સાથે જોડાયેલી છે, જેઓ જણાવે છે કે વર્ષ 2019થી સખી મંડળોને તાલીમ આપી રહ્યા છે. આ રીતે ડેસર તાલુકાના ઇટવાડ ગામની બહેનો સરકારે શરૂ કરેલી યોજનાનો લાભ લઈને માત્ર પોતાના પરિવારોને આર્થિક રીતે મજબૂત બનાવી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સહકારથી ડે NRLM જેવી યોજનાઓ ગુજરાતની ગ્રામીણ મહિલાઓને સાચી અર્થમાં આત્મનિર્ભર બનાવી રહી છે. જ્યાં મહેનત, કુશળતા અને સંકલ્પ છે, ત્યાં સફળતાનો માર્ગ ચોક્કસ ખુલ્યો છે.